રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે। દક્ષેશ ઠાકર 40 વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વીસી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। દક્ષેશ ઠાકર 40 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વીસી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। સમિતિમાં સમાવેશ કરવાના બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો અને આનંદની લાગણી વ્યક્ત કરતા દક્ષેશ ઠાકરનું નિવેદન સામે આવ્યું છે। 40 વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે। મહિલાઓને સમાજમાં ન્યાય અને સન્માનની લાગણી મળી રહે તેવા પ્રયાસ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું। આ કાયદાથી સમાજને મોટો ફાયદો અને મહિલાઓને ઝડપી ન્યાય આપવામાં યુસીસીનો કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે। ઉત્તરાખંડ સરકાર બાદ રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે। હમણાં સુધી મહિલાઓ અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો। આ કાયદા બાદ સમાજમાં મહિલાઓને એક સન્માન લાગણી મળશે। મહિલાઓને ન્યાય આપવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે, જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। આ જ દિશામાં આગળ વધીને ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે। લગ્નોના છૂટાછેડા, મિલકતની વારસાઈ, દીકરીઓને મળતી ખાધા ખોરાકી છૂટાછેડા પછી આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે, એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।